શહેરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા। બીજી તરફ ટ્રાફિક પોલીસ વર્ષે કરોડો રૂપિયાનો દંડ વસૂલે છે, તેમ છતાંય પરિસ્થિતિમાં સુધારો નથી થયો। જે 26મી જાન્યુઆરીએ ટ્રાફિક શાખા દ્વારા એક બુકલેટ નું વિમોચન સીપી સાહેબના હાથે કરવામાં આવેલ છે। આ બુકલેટ મેં તૈયાર કરેલી છે અને જેની અંદર નાના બાળકોથી માંડીને વડીલ વ્યક્તિઓ સુધી તમામને રસ પડે તે પ્રકારે ટ્રાફિકના નિયમોની સમજ કરવામાં આવેલ છે। ગ્રાફિક્સ, કાર્ટૂન્સ અને ટ્રાફિકનું જે ગેજેટ છે રાજ્યપત્ર એને પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મૂકવામાં આવેલ છે। ઝીણી ઝીણી બાબતો છે એને આ બુકલેટમાં સમાવી લેવામાં આવેલ છે। બુકલેટનું નામ અમારું એક સ્લોગન છે, ઈચ વન ચેન્જ વન, એના પરથી આપવામાં આવેલ છે અને આ બુકલેટ છે એ કોઈ પણ લર્નર્સથી માંડીને કોઈ પણ વ્યક્તિ એક વખત વાંચશે તો એમનો વાંચવામાં રસ પણ પડશે અને ટ્રાફિક વિષયક એમની જે જાણકારી છે એમાં ખૂબ જ સરસ રીતે વધારો થશે। પ્રજાસત્તાક દિવસ ઉપર અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે એક ભવ્ય પરેડના આયોજન કરવામાં આવેલા। આ પ્રસંગ ઉપર કેમ કે આજના જ દિવસે જ બંધારણની ભેટ ભારતીય જનતાને મળી હતી અને અમે પોલીસ દળમાં પણ બંધારણ ઉપર હાથ રાખીને શપથ લઈને આ સેવામાં પ્રવેશ કરીએ છીએ। એટલે આ પ્રસંગ ઉપર અમે અમારી કટિબદ્ધતા જે બંધારણીય નિયમો અને બંધારણીય હકો માટેના રક્ષણની જે કટિબદ્ધતા છે એને અમે ફરીથી તાજું કરીએ છીએ।